તમે જોઈ શકો છો કેરી આવી રીતના ઉતરતી હોય છે. આ અમે કેરી ઉતરી છે. આ જો હાંક છે, તમે જોઈ શકો છો. હરીભાઈ ઉતારે છે. બંટીભાઈ ઉતારે છે. આવી રીતના આ વેડો હોય છે. તમે જોઈ શકો છો આ વેડો હોય, આમાં આ વાહડો હોય, એમાં લોખંડની હરી બે બાજુ નાખેલી હોય, એમાં હેઠે આ કપડું બાંધેલું હોય. કપડાની અંદર અહીં કેરી ભરાય અહીંયા એટલે અંદરથી તૂટીને અંદર વહી જાય. એવી રીતના તમે જોઈ શકો છો ઉતારતા હોય છે. બરાબર. ત્યારબાદ 8-10 કેરી 15 કેરીથી ત્યાં વજન થઈ જાય એટલે કેરેટમાં નાખી દેતા હોય છે. બરાબર. આવી રીતના ઠલવી દેતા હોય છે. હવે આ 1 મણ ઉપરનું કેરેટ ભરાઈ ગયું છે, પણ કેરી છે ઓર્ગેનિક, દાણાદાર. તમે જોઈ શકો છો. જો આ હાંક કહેવાય. આ પોચું પડી ગયું. આ હાંક છે. હાંક 4 થી 5 દિવસમાં દાબામાં ખુલ્લી મૂકો તોય પણ પાકી જાય. આ કેરી તમે જોઈ શકો છો. આવી રીતના માણસો કેરી વેરતા હોય છે. દી ઉગ્યો છે. સવારના 7 વાગ્યા છે. દી ઉગ્યામાં લગભગ કેરી ઉતારવાનું કામ શરૂ કરતા હતા. પછી 46 ડિગ્રી આ દિવસ દરમિયાન તાપમાન પડશે તો આ લોકો 6-6:30 જાગી અને 7 વાગે કામ શરૂ કરી દેતા હોય છે. હાલો, ઓકે. કેરી છે આમાં આપણે એ નાખી દઈએ છીએ. પહેલાં ઉતારવાનું ચાલુ કરીએ છીએ. સરપંચ જોઈ શકો છો આમ ઉતારતા હોય છે કેરી. સરપંચ આજે સવારે વહેલા 6:30 કેરી વેડવાનું ચાલુ કર્યું છે. આજે વાવાઝોડાની આવશ્યકતા છે એટલે 43, 44 ડિગ્રીની આવશ્યકતા છે. એટલે સરપંચ પોતે ઉતારવા આવ્યા છે. તમે જોઈ શકો છો આવી રીતના આની અંદર કેરી આવી જતી હોય છે. ત્યારબાદ પછી આમાં નાખી દેવાની હોય છે. આવી રીતના કેરી ઉતરતી હોય છે. આને વેડો કહેવાય. તમે જોઈ શકો છો. પ્યોર ઓર્ગેનિક કેરી છે. હાંક પડી ગયેલી છે. 4-5 દિવસની અંદર પડી પાકી. અમારા હરિભાઈ, બંટીભાઈ, જગુભાઈ, મનસુખભાઈ જોરદાર 46 ડિગ્રીમાં મહેનત કરી રહ્યા છે. બિંદુભાઈ, શું કહેવા માંગો છો? સરસ. કેરીનો આ વખતે ભાવ પણ બહુ વધારે છે, પણ આવી કેરી ઓર્ગેનિક અને ધાબામાં પકી જાય એવું ઓછી પડતી હોય છે.